તો આજે આપણે આવી ગયા છે. આ બજાર દેખાતું હશે, કંઈક નવું જ બજાર જેવું લાગે છે. એકદમ રામનાથ ટ્રાવેલ્સ એવું લખેલું છે. આ મોટી મોટી બે બસો પડેલી છે. તમને બતાવું, આ રામનાથ ટ્રાવેલ્સની સ્લીપર કોચ છે, બે મોટી બસો. એટલે અહીંથી આ કદાચ મોટા ભાગે સૌરાષ્ટ્ર બાજુની ટ્રીપો વાગતી હોય એવું લાગે છે. એટલે હવે જો કે આ છોટાઉદેપુર જિલ્લાનું જ ગામ છે અને મોટું ટાઉન પ્લેસ છે, તાલુકો પ્લેસ છે. એટલે કે આપણે આવી ગયા છે આજે આ નસવાડીમાં. નસવાડી જે છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું ગામ છે, ટાઉન છે. એ બાજુ આગળ જઈએ તો એ નર્મદા જિલ્લા જોડે જોઈન્ટ થઈ જાય છે. એટલે સ્ટેચ્યુ બાજુથી આવીએ તો છોટાઉદેપુર બાજુથી પહેલું કહેવાય અને જઈએ તો છેલ્લું કહેવાય. એ રીતે આ નસવાડી ગામનું બજાર બતાવું છું. જુઓ, આપણે નસવાડી ગામમાં આજે આવી ગયા છે. આજે આપણે નસવાડી બાજુ થોડુંક કામગીરી હતી અમારે, તો એ બાને આજે નસવાડીમાં આવ્યા તો વિચાર્યું કે ચલો નસવાડી ગામની વિઝિટ કરાવું. તો તમે આ જોડાયેલા રહેજો. આપણે નસવાડી ગામના બજારમાં ફરી રહ્યા છે. સરસ મજાનું આ બજાર છે. તો આ નસવાડી બજાર ખૂબ મોટું બજાર છે. તો આ નસવાડીના બજારમાં છે, આપણે છોટાઉદેપુર જિલ્લાનું ગામ છે નસવાડી, લાસ્ટ પ્લેસ છે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયોમાં એન્ડ સુધી રહેશો તો તમને આખું બજાર નસવાડીનું જોવા મળશે. હમણાં થોડું ભીડ ઓછી દેખાય છે, એટલે ખાસ ઘરાકી ઓછી લાગે છે. કારણ કે હોળીની ને બધી રજાઓ આવી ગયા છે અને મેળા એવું બધું ચાલે છે, એટલે પબ્લિક થોડી હમણાં ઓછી દેખાય છે. આ નસવાડીનું બજાર છે. આપણે કમઠથી નસવાડી રોડ પર આવી ગયેલા છે. કમઠથી નસવાડીનો જે મેઇન રોડ કહેવાય ત્યાંનો રોડ છે આ, અને આ બજાર છે, મેઇન બજાર. તો આ રૂપસંગમ એમ્પોરિયમ કરીને બહુ મોટી શોપ છે. આખું બજાર દેખાતું હશે તમને નસવાડીનું. નસવાડી બજારમાં ફરી રહ્યા છે. ઢસા ગઢડા છોટાઉદેપુર બસ છે આ જીએસઆરટીસીની. આ મેઇન બજાર છે. હવે ટ્રાફિક જેવું લાગશે તમને નસવાડીનું. બહુ સાંકડા જેવા રસ્તા છે નસવાડીમાં, એટલે થોડું સાચવીને જવું પડે એવું છે. ફૂલ ટ્રાફિક છે. વચ્ચે થોડી બાઇકો એવું બધું રસ્તામાં મૂકી દે છે, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયું છે. અને પાછળ બે બસો ભેગી થઈ ગઈ છે, એટલે નસવાડીના બજારમાં ટ્રાફિક થઈ ગયું છે. જુઓ, અહીંયાથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું નજીક જ પડે છે, એકદમ નજીક છે બધું. એટલે નસવાડી બહુ ટાઉન પ્લેસ છે, મોટું પ્લેસ છે. છોટાઉદેપુર જિલ્લાનું મોટું પ્લેસ કહી શકાય છે. બજાર બી સારું એવું છે. પાવીજતપુર કરતાં મોટું છે, સંખેડા કરતાં પણ મોટું છે. બોડેલીથી થોડું નાનું લાગે છે.
નસવાડી ગામ છે આ. નસવાડી ગામમાં આજે વિઝિટ માટે આવ્યા છે સ્પેશિયલ. બહુ ટાઈમ થઈ ગયો નસવાડી ગામમાં આવ્યા નહીં, નસવાડીની બજારની વિઝિટ નથી કરાવી, તો વિચાર્યું કે ચલો હવે નસવાડી ગામમાં જઈએ. તો આ નસવાડી ગામમાં આવી ગયા છે. થોડો રસ્તાની તકલીફવાળો રસ્તો છે થોડો. નસવાડી ગામ જેને જોયું ના હોય એ લોકો વિડીયો જોઈ લેજો. આ નસવાડી તાલુકા કુમારશાળા છે. અહીંની પ્રાથમિક શાળા કુમારશાળા, જે ગ્રુપ શાળા કહેવાય તે જ છે નસવાડીની. તમે જોઈ શકો છો આ સામે ડુંગર છે અને અહીંયા જ આપણે એક હાઈસ્કૂલ આવેલી છે આપણી. ભરતસિંહજી સોલંકી વિદ્યા મંદિર, શાંતાબા ભરતસિંહજી વિદ્યા મંદિર. હમણાં 12માની પરીક્ષા ચાલે છે, 10મા 12માની, એટલે અંદર જવાનું ને એ બધું બંધ છે. તો એ આપણે અહીંની સ્કૂલ છે. તો હવે આપણે અહીંયાથી થોડું આગળથી ટર્ન લઈ લઈશું, ફરીથી અંદર નસવાડીના બીજું બજાર છે તે તમને બતાવું. વિશ્રામ ગૃહ, આ નસવાડીનું વિશ્રામ ગૃહ આવી ગયું છે, એટલે કે સર્કિટ હાઉસ કહેવાય અહીંનું. તો તે છે. તો હવે આપણે ફરીથી બજાર બાજુ જઈશું અને પછી આપણે આપણા રસ્તે આપણા ગામ નીકળી જઈશું. આપણે આપણું કામ હતું આજનું, વિઝિટ કરવાની હતી, તે કરી લીધી છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરશું અને હવે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ. તો આજે આપણે આવી ગયા છે નસવાડી, જે આવેલું છે છોટાઉદેપુર જિલ્લાનું તાલુકો છે નસવાડી. સામે દેખાય છે તમને અમારે જમણી બાજુ શ્રીમતી શાંતાબા ભારતસિંહજી સોલંકી વિદ્યા મંદિર નસવાડી, એટલે કે અહીંની ખૂબ જ ખ્યાતનામ એવી હાઈસ્કૂલ, જે અહીંથી ખૂબ જ સારી એવી હાઈસ્કૂલ છે. એકદમ ડુંગરને અડીને જ આવેલી છે આ હાઈસ્કૂલ. તો એ હાઈસ્કૂલ છે. અંદર હમણાં પરીક્ષા ચાલે છે 12માની 10માની, એટલે આપણે અંદરની તમને વિઝિટ ના કરાવી શકાય કે તમને બહારથી પણ બતાડી ના શકાય, એટલે આપણે હમણાં બતાવતા નથી તમને. તો આજે આપણે આવી ગયા છે નસવાડી. તો નસવાડીનું બજાર તમને બતાવું, તો વિડીયોમાં બનેલા રહેજો, વિડીયો એન્ડ સુધી દેખજો, તો તમને બજાર જોવા મળશે નસવાડીનું કેવું છે તે ખ્યાલ આવશે. તો તમે જોડાયેલા રહેજો. ખાસ વિનંતી, વિડીયો એન્ડ સુધી દેખજો તો તમને આખું બજાર જોવા મળશે કેવું છે બજાર. નસવાડીના બજારમાં ફરી રહ્યા છે આપણે. જલારામ બાપાનું મંદિર છે સામે, સરસ મજાનું મસ્ત મંદિર છે જલારામ બાપાનું. ખાસું મોટું ગામ છે નસવાડી. બજાજનો શોરૂમ છે. નસવાડી બજાર છે. નસવાડી બજારમાં આપણે આજે વિઝિટ કરીએ છીએ.
બસ આવી ગઈ છે નસવાડીની GSRTCની. આ મેન બજાર છે નસવાડીનું. સામે ફાટક જેવું દેખાય છે. જે વખતે રેલવે ચાલતી હતી તો તે વખતેનું જૂનું ફાટક છે. હજુ હયાત જ છે ફાટક. અહીંયા ડેપો STની બહુ જ બસો કન્ટિન્યુઅસ આવી રહી છે અને બધા પાર્કિંગ ખૂબ નજીક કરી દે છે. એના કારણે બહુ ટ્રાફિક થઈ જાય છે. આ રાજપીપળાની બસ છે. અહીંથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ નજીક જ આવેલું છે. 30 કિલોમીટર જેવું જ હશે, બહુ દૂર નથી. એટલે આજે ફૂલ ટ્રાફિક છે અહીંયા. આ નસવાડી બજાર છે. તમે જુઓ નસવાડી બજાર કેવું સરસ છે, મજાનું. છોટાઉદેપુરનું છેલ્લું તાલુકો કહેવાય. રાજપીપળા બાજુ જઈએ તો, નર્મદા બાજુ જઈએ તો, અને પછી જિલ્લો બદલાઈ જાય છે. નસવાડી બજાર છે. અહીંથી સીધા જઈશું એટલે આપણાને બોડેલીનો હાઈવે પકડાઈ જશે, મેન હાઈવે. પહેલી જ વાર આવ્યા છે એટલે થોડું પૂછીને જવું પડે છે. તમને બજાર બતાવ્યું. હવે અહીંથી હાઈવે આપણે જોઈશું, બોડેલી બાજુ જવાનું. પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા નસવાડીમાં. તે અહીંયાથી હમણાં પસાર થયું છે. કોઈક વાર આવો તો દર્શન કરતા જજો. આપણે નસવાડી ગામમાંથી હવે બહાર નીકળી રહ્યા છે. એટલે કે બોડેલી વાળો હાઈવે છે, જે રાજપીપળા બોડેલી એ હાઈવે પર જઈએ છીએ. નદી આવી ગઈ છે, મોટી નદી. લાગે છે આપણાને. હજુ નથી આવે. અહીંથી આગળ જઈશું એટલે રાજપીપળા બોડેલી વાળો હાઈવે પકડાઈ જશે. હજુ આપણે થોડા રસ્તામાં જ છે. સાંકડો હોવાથી ટ્રાફિક થોડું વધી ગયું છે અને ઓવરટેક મારવાની જગ્યા નથી મળતી. તો આ નસવાડીથી બોડેલી બાજુ જઈ રહ્યા છે આપણે. અહીંયાથી હાઈવે ટચ થઈ જશે એટલે આપણે ડાયરેક્ટ બોડેલી નીકળી જશું. અહીંથી 25-30 કિલોમીટરની આજુબાજુ બોડેલી છે, 30-35 કિલોમીટર જેવું. એટલે આપણાને હજુ અડધો કલાકનો રસ્તો કહેવાય. તો આપણે આવી ગયા છીએ આ મેન ચોકડી, બોડેલી ચોકડી કહેવાય, નસવાડી ચોકડી. બરોબર, આ કલીડિયા ચોકડી કહેવાય. એથી આપણે ડાબી બાજુ જઈશું તો રાજપીપળા, પછી જમણી બાજુ જઈશું તો બોડેલી આવશે, અને સીધા જઈશું તો આ
કલેડિયા એટલે કે આ કલેડિયા ચોકડી અને આ રાજપીપળા ચોકડી કહી શકાય. તો હવે આપણે આ બોડેલી બાજુ જવાનું છે એટલે જમણી બાજુ ટર્ન લઈ લઈશું. તો આ સીધો રસ્તો હવે જાય છે બોડેલી. તો આપણે હવે આપણા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા ગ્રુપ હોય, વોટ્સએપ ગ્રુપ ચાલતું હોય, ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હોય કે ફેસબુકના ગ્રુપ હોય તો એ ગ્રુપમાં સહેજ મહેરબાની કરીને થોડી મદદ કરજો અને અમારી ચેનલને થોડું શેર કરજો. તો અમને આવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. તો ખાસ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. દરરોજ અમારી ચેનલમાં નવા વિડીયો અપલોડ થતા રહે છે. ખાસ તો છોટાઉદેપુર ને છોટાઉદેપુર જિલ્લાની આજુબાજુના નવા ગામો, ત્યાંની રહેણી કરની કે પછી નવું કંઈક જાણવા જેવું હોય છોટાઉદેપુર જિલ્લાની તો એની અદ્યતન માહિતી જે પણ હોય તે અમારા વિડીયોમાં અમે અપલોડ કરતા રહીએ છીએ. તો રોજે 2 વિડીયો, એક સવારે ને એક સાંજે વિડીયો અપલોડ થાય છે અમારી ચેનલ પર. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હશે તો જ તમને રેગ્યુલર વિડીયો જોવા મળશે. તો એના માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર. અને વિડીયોને એન્ડ સુધી દેખજો તો જ તમને મજા આવશે કે વિડીયોમાં શું છે શું નહીં. તો આવા નવા વિડીયો જોવા માટે ખાસ ચેનલ પર બનેલા રહેજો અને તમારા મિત્રો અને ભાઈબંધો અને ઘરના સભ્યોને પણ અમારી ચેનલને ફોલો કરાવજો, સબસ્ક્રાઈબ કરાવજો તો તમને નવા વિડીયો જોવા મળશે.